चलो હવે લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોવાના છે 10.1 થી 10.11 છે પીડીએફ મોકલી હશે તો તેમાં ભૂલ છે જે બહાર કાઢેલા છે 10 થી 10.11 થી 10.21 એવું લખેલું પણ 10.1 થી 10.11 લેવાના છે બાકીને એક્સક્લુડ કરેલા છે અને સ્વાધ્યાયના 10.1 થી 10.5 અને 10.7 આ ચોપડીના જે પ્રશ્નો છે બહુ ઈઝી છે એને ટ્વિસ્ટ કરીને પૂછવા હોય તો પણ પૂછી શકાય છે ચોપડી સાથે રાખજો ને નોટ બી સાથે રાખજો લખી શકશો નહીં તો રેકોર્ડ થાય જ છે પછી બી જોઈ શકશો 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગીત પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી હશે પાણીનો વક્રીભવનાંક n આપેલો છે 1.33 જો ભૂલ હોય કરેક્શન ના કે તો જરા મ્યુટ માંથી કાઢીને મને કહેજો હવે પહેલું છે પરાવર્તિત અને વક્રીભૂત હવે અહીંયા જો 9મા ચેપ્ટરનો કન્સેપ્ટ આવે છે પરાવર્તન અને વક્રીભવન વાળો એ વક્રીભવન અને પરાવર્તિત જે કિરણ છે અથવા તરંગ છે એની તરંગ લંબાઈ શોધવાની છે તો સૌથી પહેલા તો આવૃત્તિ એટલે શું કે એક ક્રમિક શૃંગ અને ગર્ત એકમ સમયમાં જેટલું અંતર કાપે છે એટલે λ/t બરાબર અથવા તો એનો જે વેગ છે તેની પર આધાર રાખે છે તો એ જે છે આવૃત્તિનું ચિહ્ન આ છે ન્યુ પ્રકાશની ઝડપ મધ્યમમાં અને તે પ્રકાશનો તરંગ લંબાઈ આ આવૃત્તિનું સૂત્ર છે બરાબર છે અને વક્રીભવનાંક પરથી વેગનું સૂત્ર આ છે પ્રકાશની શૂન્યાવકાશ પર ઝડપ અને પ્રકાશની મધ્યમાં ઝડપ v આની પરથી આપણે શોધવાનું છે પરાવર્તિત અને વક્રીભૂત જે કિરણ છે એની આવૃત્તિ તો સૌથી પહેલા આપણે જોઈએ ન્યુ બરાબર પહેલું ન્યુ બરાબર પ્રકાશની તરંગ લંબાઈ એટલે જે પ્રકાશની ઝડપ છે આટલી છે બરાબર એટલે લેમ્ડા આપેલો છે આટલું લેવાનું છે મીટર બરાબર છે તો અહીંયા c બાય આપણે લેમ્ડા લઈએ તો શું લખાશે 3 × 10⁸ ના છેદમાં 589 × 10⁻9 નેનોમીટર માંથી મીટરમાં ફેરવેલ છે તો આનો ગણતરી પરથી જવાબ આપણને લગભગ 2.26 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ મળે છે સોરી અહીંયા આવૃત્તિ છે તે ભૂલ છે ખોટો જવાબ છે અહીંયા આપણે જ્યાં સુધારીએ આવૃત્તિ 5.1 × 10⁻14 હર્ટ્ઝ હર્ટ્ઝ એ એકમ છે બરાબર આવૃત્તિ છે બીજું આપણે જોઈએ પરાવર્તિત આવૃત્તિ હવે જો અહીંયા આપણે ધ્યાન રાખજો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણનો ખૂણો સરખો જ મળે છે બરાબર અને એ રીતે વક્રીભૂત કિરણ આપણે જોઈએ તો એની આવૃત્તિ કેટલી હશે કેમ કે સંપૂર્ણપણે પરાવર્તન પામી જાય છે સપાટી પરથી તો એની આવૃત્તિમાં કોઈ ફેરફાર થાય નહીં આવૃત્તિમાં ફેરફાર થાય નહીં કેમ કે જેવો પ્રકાશ આવ્યો છે તેવો જ પરાવર્તિત થઈ જાય છે એટલે પરાવર્તિત તરંગની આવૃત્તિ પણ આટલી જ રહેશે 5.1 × 10⁻14 હર્ટ્ઝ બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું કે પરાવર્તિત તરંગની તરંગ લંબાઈ બી આટલી જ રહેશે હવે પ્રકાશની ઝડપ પાણીમાં નેક્સ્ટ પ્રકાશની ઝડપ પાણીમાં તો જે વક્રીભવનનું સૂત્ર છે એની આપણે યુઝ કરશું એટલે મધ્યમ આપણે સમજીએ મધ્યમાં છે તો n બરાબર c ના છેદમાં v તો અહીંયા v બરાબર c ના છેદમાં n પાણીનો વક્રીભવનાંક આપેલો છે 1.33 અહીંયા c છે 3 × 10⁸ બરાબર અહીંયા કિંમત મૂકવાની અને n આપેલો છે 1.33 તો જવાબ આવશે અહીંયા લગભગ 2.27 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આવો જવાબ આવશે v બરાબર આ બીજો જવાબ છે હવે તરંગ લંબાઈ શોધવાની છે તો તરંગ લંબાઈનું સૂત્ર
હવે આ આપણા સૂત્ર છે તે ચેપ્ટર નંબર 8 માં કે એમાં આવી ગયા છે એટલે ડાયરેક્ટ યુઝ કરું છું. આવૃત્તિ છે F બરાબર લેમ્ડા સોરી સૂત્ર છે V બરાબર લેમ્ડા F. અહીંયા ધ્યાન આપજો. V બરાબર લેમ્ડા F આવું કંઈક સૂત્ર આપણે છે. તો અહીંયા લેમ્ડા બરાબર V ના છેદમાં ન્યુ બરાબર. તો અહીંયા તમને વેગ મળી ગયો. વેગ કેટલો મળે છે 2.27 ગુણ્યા 10⁶ અને આવૃત્તિ કેટલી મળી 5.1 ગુણ્યા 10⁻14. એ સૂત્ર મૂકીએ લેમ્ડા 2.27 10⁶ અને 5.09 ગુણ્યા 10⁻14 બરાબર. તો આપણને લેમ્ડા મળશે 444.007 ગુણ્યા 10⁻9 મીટર. હવે અહીંયા તમે જોઈ શકો આને આપણે સિમ્પલ 1 સ્થળમાં ફેરવવું હોય તો નેનોમીટરમાં ફેરવી શકાય અને એને હજી નાનું લઈ જાવ તો પિકોમીટરમાં બી લઈ શકાય કેમ કે 1-2 સ્થાન ફેરવીએ બરાબર તો 4.4 બી લખાય અને 0.4 બી લખી શકાય. તો અહીંયા આપણે નેનોમીટરમાં જવાબ લાવવાનો છે એટલે આમ લખી શકાય 0.1 નેનોમીટર. આ તમારો અંતિમ જવાબ. તમને સવાલ હશે કે હાઇગેનનો સિદ્ધાંત એના પરથી તો થિયરી છે નહીં. આપણે જો વ્યતિકરણ પરથી જે અમુક દાખલા આવશે પાછળથી પછી વિવર્તનના દાખલા આવશે પણ આ શરૂઆતમાં આવા ઈઝી દાખલા છે. સિમ્પલ સૂત્ર મૂકો અને દાખલાનો જવાબ લાવો. હવે છે 10.2. 10.2 બી આવું જ છે કે આપેલા દરેક કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે? બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ કેવો હશે? હવે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ આ પહેલાનો જવાબ. તો બધી દિશામાં હશે. ફેલાવ તો બધી દિશામાં હોવો જોઈએ ને. બિંદુવત છે ને એવું કઈ ફિક્સ ચોરસ કે એવું થોડી છે. એનો પ્રકાશ જે અહીંયા કેન્દ્ર છે તો બધા તરંગ અગ્રો આ રીતે ફેલાતા હશે. બધી દિશામાં હશે આ રીતે. આ તરંગ અગ્ર સ્વરૂપે ફેલાય છે એટલે આપણને એવું લાગે કે કાલ્પનિક વર્તુળાકાર કક્ષામાં એટલે બધી દિશામાં ફેલાતું એવું લાગે છે. બીજું છે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ જે બિંદુવત ઉદ્ગમના કેન્દ્ર પર મૂકેલો છે તો તેમાં કેવો આપણને દેખાશે? તો બહિર્ગોળમાંથી જે નિર્ગમન પામતો પ્રકાશ છે એના કેન્દ્ર પર મૂકેલો હોય તો લગભગ સમજો કે એમ સમતલ જોવા મળશે આ રીતે. પહેલા તો સીધો નીકળતો હશે બરાબર અને સમતલ એટલે ચોરસ આ રીતે પડતા હોય સમતલ બનાવતો હોય. આ રીતનો બીજાનો જવાબ છે બરાબર કે પ્રકાશ જે નિર્ગમન પામે છે બહિર્ગોળ લેન્સમાંથી તે કેવો હશે? કેન્દ્ર પર મૂકેલો હોય તો તે આ રીતે. હવે જો તમને ખ્યાલ આવી જાય આ બહિર્ગોળ લેન્સ બરાબર એનું કેન્દ્ર લંબાઈ અહીંયા છે. અહીંયા કોઈ ઉદ્ગમ મૂકેલો છે તો અહીંયાથી પ્રકાશ આમ જાય અહીંયાથી પ્રકાશ આમ જાય તો અહીંયા જે પ્રકાશ છે આ તો કેવો બનશે? સમતલ બનશે આવા બરાબર. આવા સમતલ બનીને બહાર નીકળતું હોય છે. નેક્સ્ટ ત્રીજું દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્ર પૃથ્વી પર દ્વારા આતરતો ભાગ કેટલો હશે? દૂર રહેલા તારાના પ્રકાશના તરંગ અગ્ર પૃથ્વીનો આતરતો ભાગ બરાબર તે કોણીય ભાગ જેટલો જ હોય છે બરાબર. અને આતરતો ભાગ તરંગ અગ્રનો નહીં આવશે લગભગ કારણ કે તરંગ અગ્ર આમ છે બરાબર. તો આતરતો ભાગ ક્યારે આવે? જ્યારે આ તારો છે અહીંયા 2 સ્થળ છે તો અહીંયાથી સીધો પ્રકાશ આવે કિરણ સ્વરૂપે તો આતરતો ભાગ આવે. પણ જો પ્રકાશ ઉદ્ગમ તરંગ અગ્ર સ્વરૂપે આવે આ રીતે તો કોઈ આતરતો ભાગ નહીં આવે. એને આપણે કિરણ પ્રકાશ તરીકે લઈએ તો જ આપણને આતરતો ભાગ મળે છે. નેક્સ્ટ જોઈએ 10.3 બરાબર. તો કોઈને એવું લાગે નહીં સમજ પડે તો કહી શકે છે. સવાલ છે કાચનો વક્રી પૂર્ણાંક આપેલો છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી છે શોધવાની. શું પ્રકાશ કાચની ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના હોય તો 2 રાતા અને જાંબલી અને 2 રંગોમાંથી કયો રંગનો પ્રકાશ કાચના પ્રિઝમમાંથી ધીમે ધીમે ગતિ કરશે અને કોણ ઝડપી ગતિ કરશે? હવે આ સવાલ એમ તો ઈઝી જ છે પણ તેમ છતાં આપણને ટ્રિકી લાગે. તો જોઈએ પહેલા તો ઈઝી છે
પહેલો આપણને આપેલો છે વક્રી પૂર્ણાંક n બરાબર 1.5 એ ફિક્સ જ છે, કોઈ બી પરીક્ષામાં નહીં પૂછે તો બી યાદ રાખવાનું 1.5 કાચનો છે. પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. અને પછી શું પ્રકાશ રંગથી સ્વતંત્ર છે કે નહીં, તો કાચનો વક્રી પૂર્ણાંકનું સૂત્ર ચોપડીમાં મ્યુ આપેલું હશે, આપણે n પણ લઈ શકીએ, c/v. આ મધ્યમમાં ઝડપ હોય, બરાબર, અને શૂન્ય અવકાશમાં, બરાબર છે. હવે n બરાબર આપેલું છે c/v, આપણે v શોધવાનું છે, તો v બરાબર શું લખાય, c/n. તો 3 × 10⁸ ના છેદમાં 1.5 મૂકી આપણે જવાબ, તો અહીંયા 1.5 છે, આપણે 3 × 10⁸ × 10, અહીંયા પોઈન્ટ હટાવી દેવાનો એટલે 15 થાય, એટલે લગભગ સમજો કે 2 ની આસપાસ જવાબ આવશે. 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ મધ્યમાં ઝડપ મળશે, કાચના મધ્યમાં પ્રકાશની ઝડપ મધ્યમાં. બીજો એનો પ્રશ્નનો જવાબ આપણે લખીએ, કાચમાં પ્રકાશની ઝડપ એ પ્રકાશના રંગ પર આધારિત હોય છે. બીજો જવાબ છે કે આધાર રાખે છે. કેમ? કેમ કે પ્રિઝમમાં આપણે જોયું કે પ્રિઝમમાં પ્રકાશ, સફેદ પ્રકાશ જ્યારે પસાર થાય ત્યારે રંગ વિભાજન થાય, અને રંગ વિભાજનમાંથી આપણને 7 રંગનો કલર મળે છે, જેમાં સૌથી પહેલા લાલ રંગ મળે અને સૌથી છેલ્લે વાદળી કે મળે, જાંબલી રંગ મળે. અને જો જાંબલી રંગ પહેલા દેખાય એનો મતલબ શું કે એની તરંગલંબાઈ ઓછી છે, એની તરંગલંબાઈ મોટી છે અને ઝડપ ઓછી છે. અને રાતા રંગની તરંગલંબાઈ વધુ છે અને તરંગલંબાઈ લાંબી છે, અને ઝડપ કેવી હશે, વધુ હશે. એટલે એ પ્રમાણે આધાર રાખે છે, એક પહેલો જવાબ. અને જાંબલી રંગનો કિરણ વક્રી ભવનાંક એ લાલ રંગના કિરણના વક્રીભવન કરતા નાનો હોય છે. જાંબલી રંગનો પ્રકાશ ધીમે ગતિ કરશે, જાંબલી રંગ ધીમે ગતિ કરશે, બરાબર. અને રાતો રંગ ઝડપથી ગતિ કરે. કેમ? કેમ કે વક્રી ભવનાંક જે છે NV is less than NR. લાલ રંગનો જે વક્રી ભવનાંક છે મોટો છે અને જાંબલી રંગનો છે તે નાનો છે. એટલે નાના વક્રી ભવનાંક માટે ઝડપ કેવી હશે, ધીમી. મોટા વક્રી ભવનાંક માટે ઝડપ મોટી હશે. આગળ જોઈએ, .4. હવે થોડો સવાલનો પ્રકાર બદલાશે. હવે આવશે યંગના પ્રયોગ અને વ્યક્તિકરણ. જો હવે જે છે આ ચોપડીના જે અગત્યના અને અઘરા સવાલ છે, વ્યક્તિકરણ અને વિવર્તન, એના સવાલ આવે છે. 10.4 શું લખ્યું છે, જરા એકદમ ધ્યાનથી સાંભળવાનું, વાંચવાનું, 2 વાર વાંચવાનું રકમ, પછી જવાબમાં જવાનું. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે. પડદો 1.4 મીટર દૂર રાખેલો છે. મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર છે. પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. સૌથી પહેલા તમને યંગના સ્લિટનો પ્રયોગનો ખ્યાલ છે. તો આ સોર્સ, આ 2 સોર્સ બનાવેલા એક અહીંયા, અને આ રીતે પડદો બનાવેલો, બરાબર. અને પી આગળ શું કરેલું, સહાયક વ્યતિકરણ બતાવેલું, આ રીતે, બરાબર. આ રીતે સહાયક વ્યતિકરણ બતાવેલું. તો આ 2 સ્લિટનો પ્રયોગ હતો, બરાબર, આ રીતે. અને અહીંયા આપણે એવું આપેલું છે કે 2 સ્લિટ વચ્ચેનું અંતર, જો આ સોર્સ છે, આ 2 સ્લિટ છે S1 ને S2, તો S1 S2 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે. હવે આ છે પડદો, બરાબર, આ પડદો છે. તો પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર આપેલું છે 1.4 સેન્ટીમીટર, બરાબર. અને 2 ચોથી અને મધ્યસ્થ સલાકા, આ મધ્યસ્થ સલાકા, જુઓ મધ્યસ્થ સલાકા,
અને ચોથી પ્રકાશિત શલાકા. હવે ચોથી ઉપર બી હોય, ધારો કે 1 2 3 અને 4 આ ચોથી પ્રકાશિત શલાકા અને આની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તો કે ભાઈ 1.2 સેન્ટીમીટર. એટલે તમને અહીંયા હવે આની પરથી તમને સૂત્ર યાદ કરવાનું છે. સૂત્ર કયું આવે છે? તો સૂત્ર છે તો n અથવા વક્રી પૂર્ણાંક બરાબર કેટલામી શલાકા ગુણ્યા તરંગ લંબાઈ પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર છેદમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી. અહીંયા n છે વક્રી પૂર્ણાંક, બરાબર છે, અને અહીંયા n જે છે એ પ્રકાશિત શલાકા માટેની શરત છે. પ્રકાશિત શલાકા તો જે આપણે શું લીધેલું n બરાબર 1 2 વગેરે વગેરે n સુધી લેવાનું હતું, પ્લસ ઓર માઇનસ બી લઈ શકતા હતા. હવે અહીંયા જે xm સોરી અહીંયા આપણે લખીએ xm બરાબર n લેમ્બડા કેપિટલ D ના છેદમાં સ્મોલ d. xm એટલે જે m+1 અને xm મધ્યસ્થ શલાકા અને પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપેલું છે 1.2 સેન્ટીમીટર. એટલે આપણે લખી શકીએ 1.2 ગુણ્યા 10⁻² મીટર લખી શકીએ. n આપેલી છે ચોથી એટલે n 4 લઈ શકાય. લેમ્બડા આપણે શોધવાનો છે. d આપેલું છે 1.4 મીટર અને સ્મોલ d આપેલું છે 0.28 મિલીમીટર. તો એને લખી શકાય 2.8 ગુણ્યા 10⁻² મીટર, બરાબર. હવે તમારે લેમ્બડા શોધવાનું છે તો આ સૂત્ર પરથી આપણે લેમ્બડા શોધીએ તો કે ભાઈ xm બરાબર n લેમ્બડા d ના છેદમાં સ્મોલ d. અહીંયા લેમ્બડા બરાબર xmd છેદમાં n ગુણ્યા કેપિટલ D. xm આપેલું છે 0.28 10⁻³ થશે, લગભગ 2 નહીં સેન્ટીમીટર થશે, 10⁻³ મીટર ગુણ્યા xm આપેલું છે 0.28 1.2 અને છેદમાં ચોથી પ્રકાશિત શલાકા n 4 લેવાનું અને કેપિટલ D કેટલું છે 4. આનો તમે જવાબ શોધો ઘાત મેળવશો 10⁻5 ઘાત થાય, હજી ઘાત ઘટશે તો 6 ગુણ્યા 10⁻7 મીટર જવાબ આવે છે લેમ્બડા. હવે આપણને ખબર છે લેમ્બડાને એંગસ્ટ્રોમમાં ફેરવવું હોય, નેનોમીટરમાં ફેરવવું હોય, નેનોમીટરમાં 10⁻7 ને 9 કરવી પડે એટલે 2 ઘાત અહીંયા લાવીએ તો અહીંયા 10⁻9 ઘાત લખાય મીટર, તો આને લખાય 600 નેનોમીટર, બરાબર. આ રીતે તમારો જવાબ આવશે. જો એક સૂત્ર યાદ રાખો તમે, આ એક આકૃતિ તમને યાદ રહેવી જોઈએ. આ બે આકૃતિ પરથી તમને ખબર પડી જોઈએ કે ભાઈ આ શું છે. આ મધ્યસ્થ શલાકા m કહેવાય અને આ ચોથી xm+1 પ્રકાશિત શલાકા એની વચ્ચેનું અંતર આપેલું છે, આની વચ્ચેનું અંતર આપેલું છે, આની વચ્ચેનું અંતર આપેલું છે. પછી શું શોધવાનું છે સૂત્ર પરથી જવાબ મળી જાય. બહુ ઈઝી છે. સૂત્ર અને આકૃતિ મનમાં ફિટ કરેલી હોય તો તમને કોઈ પણ જવાબ તમને હાજર મળી જાય. ખાલી એક તમને યાદ રાખવાનું હતું કે આ સૂત્રમાં મૂકવાનું નથી, પણ આ તમને જવાબ આ રીતે આપેલો છે. એટલે ત્રીજી ચોથી પાંચમી શલાકા માટે પણ તમને આપી શકે છે. નેક્સ્ટ જોઈએ 10.5. 10.5 આપણે રકમ વાંચીએ. લેમ્બડા જેટલી એક રંગી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ સાથે યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પર જે બિંદુ પર તફાવત લેમ્બડા થાય ત્યાં તીવ્રતા k એકમ છે. પદ તફાવત લેમ્બડા/3 થાય તો પ્રકાશની તીવ્રતા કેટલી હશે? પ્રકાશની તીવ્રતા એટલે I શોધવાનું છે. પહેલું પદ તફાવત આપણને આપેલો છે. પદ તફાવતને જે સહાયક પ્રતિકરણને ખબર જ છે તમને, P1 પદ તફાવત લેમ્બડા આપેલો છે અને તેના માટે તીવ્રતા આપેલી છે I1 બરાબર k લેવાની છે. હવે પદ તફાવત છે લેમ્બડા/3 એટલે અહીંયા P2 લખવાનું
તો તેના માટે I2 કેટલું હશે શોધવાનું છે. તો તમને ખબર જ છે S1P - S2P પદ તફાવત શું આપણે લખેલું n લેમ્બડા. આ રીતે આપણે સૂત્ર લીધેલું પદ તફાવતના સહાયક વ્યક્તિકરણ માટે. આ શરત એમને યાદ રહેવી જોઈએ. સહાયક વ્યક્તિકરણ માટે આપણે આ સૂત્ર ભણી ગયેલા. તો એની પરથી તમારે બે પદ તફાવત આપેલા છે, બરાબર. હવે λ/3 છે, બરાબર. તો એને આપણે ફેરવીએ જરા. P1 બરાબર લેમ્બડા અને P2 બરાબર 2 λ/3. કેમ આ લખ્યું છે કે ભાઈ પદ તફાવત છે n+1/2 લેવાનું છે અને લેમ્બડા મૂકવાનું છે. અહીંયા લેમ્બડા તમને λ/3 આપેલું જ છે, બરાબર. એટલે એની પછી તમને આ સૂત્ર પદ તફાવત બનાવવાનું છે P2. હવે કળા તફાવતનું સૂત્ર તમને મેં ભણાવેલું જે phi કહેવાય અને 2π જેટલું, એક 2π રેડિયન જેટલું કળા તફાવત માટે લેમ્બડા જેટલું થાય કે એટલે પદ તફાવત ગુણાકાર થાય પદ તફાવત જેટલો ગુણાકાર સાથે 2π/λ કરીએ, બરાબર. તો આપણને શું મળશે? આપણને મળે છે કળા, બરાબર. એવી રીતે phi1 ને phi2 શોધવાનું, બરાબર. તો અહીંયા phi1 છે 2π રેડિયન આવશે. કેમ 2π રેડિયન? કેમ કે લેમ્બડા આપેલું છે, બરાબર. બીજામાં આવશે 2π/3 રેડિયન આવશે, બરાબર. હવે આ સૂત્ર છે ને I1 અને I2 માટે આવું આવે છે 2 વર્ગમૂળમાં I1 I2 cos phi, બરાબર. ધારો કે બંનેની તીવ્રતા આપણે સરખી ધારીએ, I1 બરાબર I2 બરાબર 0, I0 નહીં I0 સરખી જ છે. તો આપણને સૂત્ર શું બનશે? 2I0 વત્તા 2I0² cos phi, બરાબર. હવે I બરાબર 2I0 વર્ગમૂળ નીકળી જાય એટલે 2I0 થઈ ગયું અને cos phi થઈ ગયું. અહીંયા I લખાશે 2I0 કોમન કરી નાખીએ તો 1 + cos phi, બરાબર. આ રીતે થાય. હવે અહીંયા phi આપણે જો પહેલું પ્રમાણ લઈએ, આપણે phi1 બરાબર 2π લઈએ તો આપણો જવાબ શું આવશે? પહેલો I બરાબર શું લેવાનું હતું? K ડેશ. ધારો કે તો K ડેશ 2I0 + 2I0 cos 2π. તો cos 2π ની કિંમત આપણને કેટલી મળશે? તો કે 1. એટલે આપણને અહીંયા K ડેશ છે તે 4I0 મળશે. હવે આપણે phi2 માટે લઈએ કે ભાઈ 2π/3 મૂકીએ આપણે. તો આ સૂત્ર K ડેશ ડબલ ડેશ લઈએ આપણે 2I0 + 2I0 cos 2π/3 લઈએ આપણે. તો cos 2π/3 એટલે -1/2 થશે. અહીં લખી દઉં છું cos 2π/3 બરાબર -1/2. તમને સવાલ થશે કે π/3 કેટલા થશે? તો કે 60 નો ડબલ કરીએ તો 120. એટલે cos 60 અને cos 120. તો cos 60 1/2 પોઝિટિવ આવે તો આ -1/2 આવે તો 2π/3 આવશે. હા રિકેન જા વિડિયો ઓફ કર. હા, K ડબલ ડેશ છે બીજી તીવ્રતા. તો આ કેટલા થશે? 2I0 + 2I0 -1/2, 2 કેન્સલ, 2I0 - I એટલે કે I0 મળશે. તો આપણને જે જવાબ મળી ગયો તે આ રીતે. હવે તમને સવાલ થશે સર આવું તો કઈ ચોપડીમાં આવેલું જ નથી, બરાબર. આ K ડેશ ને K ડબલ ડેશ નો આપણે કરીએ તો આપણને જવાબ શું મળશે? 1/4 આવશે, બરાબર. આવો તો સવાલ ને આવું કઈ સૂત્ર ભણ્યા જ નથી એટલે ચોપડીમાં બી એ સવાલ જે છે એક્સક્લુડ છે. એ સ્વાધ્યાયનો સવાલ તમારા પરીક્ષામાં નહીં પૂછાશે અને PDF પણ નથી આપેલું એટલે મારે કરાવવું પડ્યું. એ PDF પર નથી પણ તમને આ વ્યક્તિકરણ એની સલાહકાર પરથી આવો પ્રશ્ન પૂછાઈ શકે
છે, પણ માત્ર પદ તફાવતને લઈને. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 10.6. યંગના બે સ્લિટ પ્રયોગો અતિકરણ સલાહકાર મેળવવા માટે, જો યંગના બે સ્લિટ માટે અતિકરણ સલાહ છે, બે સ્લિટ પર છે યંગનો પ્રયોગ. આકૃતિ આવડી જ જોઈએ, યંગની આકૃતિ, યંગ પ્રયોગની આકૃતિ ફિટ જ હોવી જોઈએ. બે તરંગ લંબાઈ આપેલી છે 650 નેનોમીટર, બીજી લેમ્ડા 2 આપેલું છે 520 નેનોમીટર. બરાબર. બંને ધરાવતા કિરણ છે, પ્રકાશનો કિરણ છે, તો પડદા પર ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર માપો. હવે એક્સ એમ +1 - એક્સ એમ શોધવાનું છે, એટલે આપણે કહી શકીએ એક્સ બાર. બરાબર છે. અહીંયા લેમ્ડા આપેલું છે, પહેલો પ્રશ્ન માટે 650 નેનોમીટર. બરાબર. પડદા અને એની વચ્ચેનું અંતર આપેલું નથી. બરાબર. સ્લિટ વચ્ચેનું અંતર પણ આપેલું નથી. તો આપણે જવાબ કેતા શું તો જોઈએ. પહેલું x બાર બરાબર n લેમ્ડા કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. અહીંયા ત્રીજી મધ્યસ્થ પ્રતિશત 3 લેવાનું. લેમ્ડા 650 10⁻⁹ આ ગુણાકારમાં ગુણ્યા કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. તો આટલામાં આપણો જવાબ આવશે 1950. કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી નેનોમીટર. બરાબર. n3 લેવાનું, ત્રીજી મધ્યસ્થ જોવાની ને, ત્રીજી પ્રકાશિત. હવે બીજી તરંગ લંબાઈ માટે આ છે લેમ્ડા 1 માટે થયું, અને હવે લેમ્ડા 2 માટે જોઈએ. તો n ની શલાકા હોય તો લેમ્ડા આપણે લેમ્ડા 2 જોઈએ તો શું કહેવાય, n ની 1 - 1 ની શલાકા કહેવાય. બરાબર. બે તરંગ લંબાઈ બદલાઈ ગઈ ને. હવે આપણે શું લખીશું કે ભાઈ n લેમ્ડા 2 બરાબર n - 1 લેમ્ડા 1 થવી જોઈએ. બરાબર. n ની પ્રકાશિત શલાકા અને લેમ્ડા 2 માટે પ્રકાશિત શલાકા બંને કેમ કે સહાયક વ્યતિકરણ રચે છે. સહાયક વ્યતિકરણ રચે છે આપણે એટલે સરખાવી શકાય છે. બંને પ્રકાશિત જ હશે ને, લેમ્ડા 1 માટે બી હોય અને લેમ્ડા 2 માટે બી હોય. આ છે n ની પ્રકાશિત માટે, તો નેક્સ્ટ છે તે n - 1 ની છે. તેની પરથી આપણે હવે સૂત્ર બનાવવાનું છે 520 લેમ્ડા 2 અથવા n બરાબર n - 1 એટલે અહીંયા n - 1 લેવાનું, લેમ્ડા 2 650. બંનેમાં નેનોમીટર કાઢી નાખવાનું એટલે ઘાત નહીં લાગતા આગળ. હવે આગળ જોઈએ 520 n બરાબર 650 n - 650. બરાબર. હવે આની પરથી 650 બરાબર 130 ડિફરન્સ આવી ગયો. n વાળા પદો ભેગા કરતા n બરાબર 5 આવી જાય જવાબ છે. હવે x બાર શોધવાનો છે. તો બીજી જે તરંગ લંબાઈ માટે n આપણને ખબર નહીં હતી કે કઈ પ્રકાશિત શલાકા તે આપણને મળી ગયું. હવે આપણે એ પ્રકાશિત શલાકાનું મધ્યસ્થથી અધિકતમનું અંતર શોધવાનું આ રીતે. બરાબર. n બરાબર 5 લેમ્ડા 520 10⁻⁹ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. તો x બાર બરાબર 5 × 520 × 10⁻⁹ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. જવાબ આવશે 2600 કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી નેનોમીટર. બરાબર. નેનોમીટર જેટલો આપણને મળે છે. તો આ થયો તમારો જવાબ નંબર 2. તો જો બીજી પ્રકાશિત જે લખેલું છે કે ત્રીજી પ્રકાશિત નું મધ્યસ્થથી અધિકતમ મળી ગયું. પછી બીજો જવાબ છે કે બંને તરંગ લંબાઈને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજાનો સંપાત થાય તો તેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું. અહીંયા એટલે આપણે શોધવું પડ્યું કે કઈ જગ્યાએ તે શલાકાઓ સંપાત થશે, તો n કેટલો હોવો જોઈએ ત્યારે. એટલે ત્રીજી પછી પાંચમી શલાકાઓ છે બંને ભેગી થઈ શકે એક જગ્યાએ, અને તેનું મિનિમમ અંતર 2600 કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી મળે છે. આ થોડા એવું લાગશે પણ જો સમજ પડી ગઈ તો સમજ પડી ગઈ. 10.7 આજનો છેલ્લો પ્રશ્ન છે 10.7. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર રાખેલો પડદા પર શલાકાઓ કોણીય પહોળાઈ આપેલી છે 0.2 ડિગ્રી અને થીટા આપેલું છે.
0.2 ડિગ્રી અને પડદા વચ્ચેનું અંતર આપેલું છે કેપિટલ ડી 1 મીટર. વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ લેમ્બડા આપેલી છે 600 નેનોમીટર. આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો સલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? એટલે θ2 શોધવાનો છે. પ્રકાશ એ જ છે, પડદો એ જ છે, પાણીમાં નાખીએ છે એટલે વક્રી ભવનાંક આપણને 4/3 લેવાનું કીધું છે. આની જગ્યાએ આપણે 1.33 પણ લઈ શકીએ, પણ જવાબ લાવવા માટે આ યુઝ કરવાનો છે આ દાખલામાં. એવું જરૂર નથી જે દાખલામાં એવું લાગે કે જરાક આપણને આવી રીતે કાઢીને જોવાનું, ફરક પડતો હોય તો જે જવાબ આપણને મેચ થતો હોય ઘણીવાર પરીક્ષામાં નહીં આપે આવી રીતે, તો આપણે રીતે લઈ શકીએ છીએ. હવે સ્વાભાવિક છે વિવર્તન વાળો પ્રયોગ છે, બરાબર, અને એના માટે સૂત્ર આપણે ભણેલા જ છે, બરાબર, કોણીય અંતર થીટા વાળું છે અને વક્રી ભવનાંક છે. તો ચેપ્ટર નંબર 9 માં આપણે ભણી ગયેલા કે વક્રી ભવનાંક બરાબર જે લેટરલ શિફ્ટ ભણેલા ને, લેટરલ શિફ્ટ એ શોધવાનું છે. તો અહીંયા આપણે એવું કંઈક ભણેલા કે x1 - અથવા તો t આવશે, n બરાબર t1 - θ2 ના છેદમાં θ1, આવું કઈ આ પડી ગયા. અહીંયા સીધું આપણે માની લેવાનું છે કે પાણી છે, પહોળાઈને અવગણવાની છે, તો આપણે લખી શકીએ θ1 ના છેદમાં θ2, બરાબર. હવે n આપેલું છે 4/3, θ1 આપેલું છે 0.2, બરાબર. θ2 શોધવાનું છે તો θ2 બરાબર 3/4 ગુણ્યા 0.2. હવે ડિગ્રીમાંથી ફેરવ્યું નથી, જો ડિગ્રીમાંથી ફેરવ્યું નથી એટલે એ ડિગ્રીમાં જ જવાબ લાવવાનો છે. તો θ2 બરાબર આનો જવાબ આપણે જોઈશું તો 0.15 ડિગ્રી જેટલો આપણને કોણીય શિફ્ટ અથવા તો કોણીય પહોળાઈ જોવા મળશે. કોણીય પહોળાઈ એટલે તમે જાણો જ છો, આવું કઈ આપણને આને આ થીટા આપણે ગણી લેવાનું કોણીય પહોળાઈ, બરાબર છે. તો આજનું આટલું રાખીએ. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણના પ્રશ્નો બી આ ચેપ્ટરમાં જોવા પડશે, જોઈશું જ, બરાબર છે. ખાલી હવે હાજરી લઈ લઈએ આપણે કેટલા જણ જોડાય છે એ પ્રમાણે.